કેમ છો બા? બસ સારું છે મને. તમારું નામ? મારું નામ મુક્તાબેન છે. તમે ક્યાંથી આવો? હું સમર્પણ સોસાયટીમાંથી. હા, હવે તમને અહીંયા આવ્યા ત્યારે તમને શું તકલીફો હતી? હું ઘણા ડૉક્ટર આગળ ત્રણ ડૉક્ટર આગળ ફરીને પછી અહીંયા આવી છું. તો મને અહીંયા આવ્યા પછી શ્વાસ બેસી ગયો, શ્વાસ બહુ જ ચડતો હતો, અવાજ વયો ગયો હતો, અવાજ એ ખુલી ગયો 4 દિવસમાં. અને ઊભી થાવ તો મને ચક્કર આવતા હતા, ઘડીક ઊભું રહેવું પડતું, પછી હલાતું, એ મને સારું થઈ ગયું છે. એક અત્યારે હવે પ્રોબ્લેમ મને એક પગના તળિયાનો છે કે જે આપણે આંગળીઓ પાસે ફણા હોય ને ફણામાં ખાલી જ રહેશે, એ પ્રોબ્લેમ રહેશે. એટલે હજી આવું છું ને તમને શું લાગે છે? અને સારું થઈ જાય એવું લાગે છે મને. અને બીજાના માટે શું મેસેજ કરવા માંગો છો તમે? બીજાને માટે હું બધાને કહેવા માંગુ છું કે મને ઘણું સારું થઈ ગયું. પેટમાં દુખતું હતું થોડું થોડું, એ મટી ગયું બધું. મને દર્દનું કાંઈ નસું બહુ ચડતી હોય, એ પોઈન્ટ કરવા આવી એટલે નસું ચડતી બંધ થઈ ગયું. બરાબર છે. મને ઘણું સારું છે. હું બધાને કહું છું કાંઈ આવો એમ. કોઈની દવા ખાવી કરતાં આ દવા ખાવી સારી છે. તમારો ખૂબ ખૂબ આભાર બા. હા. તો હવે મારા સેન્ટરનું ખાલી એક નામ તમે કહો એટલે લોકોને ખબર પડે કે આ કઈ જગ્યા ઉપર છે. મારું નામ શ્રુતિ છે, શ્રુતિબેન. શ્રુતિ ઓલ્ટરનેટિવ સેન્ટર, અને મારું અડાજણમાં છે. તો તમારો ખૂબ ખૂબ આભાર તમારે અહીંયા આવ્યા બદલ. અને તમે બસ આવી રીતના આશીર્વાદ આપતા રહેજો જેથી આગળ વધતા રહીએ. માતાજી આશીર્વાદ આપું છું કે સારું તમારા હાથે બધાને સારું થઈ જાય, બધા તમારું કામ બહુ સારી રીતે હાલશે એવા મારા આશીર્વાદ છે. કે મને બધું સારું થઈ ગયું એટલે હું કહું છું બધાને સારું થઈ જાય. ખૂબ ખૂબ આભાર બા.